નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં પર્યાવરણની અંદર પૂછાય તેવા 20 માર્ક્સમાં 90 પ્રશ્નોનું સોલ્યુશન આપણે દિવસ 31માં જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, CET પરીક્ષા હવે અંતિમ ચરણમાં છે, એટલે કે પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. તો દરેક બાળકો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી રોજ તમને પરીક્ષાને લગતા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, તો આ પર્યાવરણના પ્રશ્નોનો આપણે આજે વિડીયો જોઈ રહ્યા છીએ. તો દરેક બાળકો લાઈક કોમેન્ટ આપતા રહેજો. તો આ પ્રશ્નો મોસ્ટ IMP છે, જે પરીક્ષાની અંદર પૂછાય એવા છે. તો આપણે 51 એટલે કે પહેલો પ્રશ્ન જોઈએ કે કયા પ્રાણીઓનો ઉપયોગ મદારીના મનોરંજન માટે કરતા હતા? બિલાડી, સાપ, કૂતરો, હાથી. તો એની અંદર આવશે B બરાબર સાપ. 92મો પ્રશ્ન, નાગન ગુફન કલા કયા રાજ્ય માટે જાણીતી છે? બાળકો, આ પ્રશ્ન મોસ્ટ IMP છે, પૂછાયો છે. તો જવાબ આવશે C બરાબર ગુજરાત. 93મો પ્રશ્ન, સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? રમતગમત, વિજ્ઞાન ક્ષેત્ર, સાહિત્ય કે અભિનય? તો જવાબ આવશે A બરાબર રમતગમત. 94મો પ્રશ્ન, નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે? ભૂંડ, ઉંદર, નીલગાય કે સાપ? તો D બરાબર સાપ. 95મો પ્રશ્ન, ખેતરમાંથી સાપ શું ખાય છે? બિલાડી, ઉંદર, કૂતરા કે પાક? તો જવાબ આવશે B બરાબર ઉંદર. 96મો પ્રશ્ન, મદારી સાપને નાચવવા શું વગાડે છે? ઢોલક, વાંસળી, બીન કે ખંજરી? તો જવાબ આવશે C બરાબર બીન. 97મો પ્રશ્ન, સાપને શાની બનાવેલ ટોપલીમાં રાખવામાં આવે છે? કાચની, વાંસની, લાકડાની કે કાગળની? બાળકો, વાંસની આવશે, જવાબ B. 98મો પ્રશ્ન, મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો? હાથી, સાપ, માંકડું કે આપેલા તમામ? તો D બરાબર આપેલા તમામ. 99મો પ્રશ્ન, કયા વૃક્ષના ફૂલ એટલે મોરને ખાવાથી તાવમાં રાહત મળે છે? આંબો, વડ, નારિયેળ કે લીમડો? તો D બરાબર લીમડો, કડવો. 100મો પ્રશ્ન, નીચેનામાંથી ગોલ કરવા માટે આવતો હોય તે રમત કઈ? હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ કે આપેલા તમામ? તો D બરાબર આપેલા તમામ. 101મો પ્રશ્ન, રમત શીખવનારને શું કહે છે? આચાર્ય, કોચ, કંડક્ટર કે ખેલાડી? તો B બરાબર કોચ. 102મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? કુરસા, દામન, કોબરા કે કાળો? તો દામન, B. 103, નાગફૂગની ભાત શામાં વપરાય છે? ભરતગૂંથ, પાંદડા, તોરણમાં, રંગકામમાં? તો A બરાબર ભરતગૂંથમાં. 104મો પ્રશ્ન, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાપ ઉંદરને ખાય છે, સાચું છે. સાપને કાન હોતા નથી, એ પણ સાચું છે. સાપ ઝાડ ઉપર ચડી શકે છે, એ સાચું છે. સાપ બીનનો અવાજ સાંભળી શકે છે? તો D આવશે જવાબ. 105મો પ્રશ્ન, ફળો, શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે? થાક લાગે છે, માથું દુખે છે, શરીરની વૃદ્ધિ થાય છે કે બેચેની લાગે છે? C બરાબર શરીરની વૃદ્ધિ થાય છે. 106મો પ્રશ્ન, નીચે આપેલા પૈકી સાચું વિધાન પસંદ કરો. કાચી કેરીનો સ્વાદ તુરો છે, લીંબુનો સ્વાદ ખારો છે, આંબલીનો સ્વાદ કડવો છે કે મધનો સ્વાદ ગળ્યો છે? તો જવાબ આવશે D બરાબર. નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? મગ, વાલ, ચણા કઠોળ કહેવાય. ઘઉં, વટાણા, ચોળી પણ કઠોળ અનાજ કહેવાય. ઘઉં, બાજરી, મકાઈ આવશે, તો C. 108મો પ્રશ્ન, નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? ઘઉં, વાલ, બાજરી. આમાં કઠોળનો ઘઉં બંધે છે, તો મગ, ચણા, વાલ. તો આ કઠોળ આવશે, B. 109, વાગેલા ઘા ઉપર લગાવવામાં ઉપયોગ થાય છે. મીઠું, ખાંડ, મરચું કે હળદર? તો D બરાબર હળદર. 110મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ શાકભાજી સ્વાદ કડવો હોય છે? દૂધી, કારેલા, બટેટા, ગવાર? તો જવાબ આવશે B બરાબર કારેલા. 111મો પ્રશ્ન, નીચેના આપેલા જૂથમાંથી કડવો સ્વાદનું જૂથ કયું છે? મેથી, ભીંડો, ગવાર, કારેલા કે કારેલા, મેથી? તો C બરાબર કારેલા, મેથી આવશે. 112મો પ્રશ્ન, નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો મગ, જવાર, બાજરી કઠોળનો ઘઉં અનાજ છે. ચોળી, વાલ, ઘઉં એક કઠોળના અનાજ છે. મકાઈ, જુવાર ને ડાંગર? તો C. 113મો પ્રશ્ન, નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો A બરાબર તુવેર, રાજમા. 114મો પ્રશ્ન,
ડૉક્ટર માર્ટિન નામના સૈનિક શરીરના કયા અંગ પર પ્રયોગ કર્યો હતો? પગ, મગજ, કાન કે પેટ? તો ડી બરાબર પેટ. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. 115મો પ્રશ્ન, નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ખાટો અનુભવ થાય છે? સફરજનનો, લીંબુનો, પપૈયાનો કે શેરડીનો? તો બી બરાબર લીંબુનો. 116મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતા ગળ્યો સ્વાદ થાય છે? મોસંબીનો, ટામેટાનો, શેરડીનો કે લીંબુનો? તો સી બરાબર શેરડીનો. 117મો પ્રશ્ન, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તુરો હોય છે? અજમો, મરી, હળદર કે લવિંગ? તો સી બરાબર હળદર. 118મો પ્રશ્ન, નીચે આપેલા જૂથમાંથી મસાલાનો જૂથ પસંદ કરો. મરી, ઇલાયચી, મીઠું આવશે બાળકો. 119મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમતમાં ઘરમાં નહીં રમી શકાય? ગજીપો રમી શકાય, લૂડો રમી શકાય, કેરમ રમી શકાય? ડી બરાબર વોલીબોલ. 120મો પ્રશ્ન, રમતગમતના કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે? કબડ્ડી, ક્રિકેટ, બેઝબોલ કે ફૂટબોલ? તો એ બરાબર કબડ્ડી. 121મો પ્રશ્ન, ભોજન વખતે સ્વાદ મોરો લાગે તો કયા મસાલાની જરૂર પડે? તજ, હિંગ, મીઠું કે રાઈ? તો સી બરાબર મીઠું. 122મો પ્રશ્ન, ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? નાનું આંતરડું, જઠર, અન્નળી, મોં? તો બી બરાબર જઠર. 123મો પ્રશ્ન, એસિડિટી થવાનું કારણ શું છે? ખોરાકનું યોગ્ય પાચન થવાથી, શાકભાજી ખાવાથી, ખોરાકનું પાચન બરાબર ન થવાથી કે કડવા પદાર્થ ખાવાથી? તો સી બરાબર ખોરાક પાચન બરાબર ન થવાથી. 124મો પ્રશ્ન, ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગમાં થાય છે? મોં, જઠર, મોટું આંતરડું કે અન્નળી? તો સી બરાબર મોટું આંતરડું. 125મો પ્રશ્ન, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? નાનું આંતરડું, શ્વાસનળી, અન્નળી કે મોટું આંતરડું? તો સી બરાબર અન્નળી. 126મો પ્રશ્ન, કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે? ચેસ, ફૂટબોલ, ક્રિકેટ, ગોળા ફેંક? તો એ બરાબર ચેસ. 127મો પ્રશ્ન, બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું છે? તો મકાઈ, મગ, બાજરી કે રાજમા? તો બી બરાબર મગ. 128મો પ્રશ્ન, કયા ફળનું બીજ મોટું હોય છે? મોસંબી, તરબૂચ, ચીકુ કે સફરજન? તો સી બરાબર ચીકુ. 129મો પ્રશ્ન, કોનો બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? આંકડો, કમળ, સફરજન કે વડલો? તો એ બરાબર આંકડો. 130મો પ્રશ્ન, કયું બીજ કઠોળ કહેવાય છે? ચણા, મકાઈ, બાજરી, ઘઉં? બાળકો ચણા આવશે, બીજા બધા અનાજ છે. 131મો પ્રશ્ન, બીજને ઉગવા માટે જરૂરી પરિબળો કયા? હવા, પાણી, સૂર્ય પ્રકાશ કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. 3 આવશે બાળકો. 132મો પ્રશ્ન, નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં? ચણા થાય, મગ થાય, મગની દાળ ના થાય ને વાલ થાય? તો સી બરાબર મગની દાળ. 133મો પ્રશ્ન, સોયાબીનનું મૂળ વતન કયું છે? અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? તો બી બરાબર ચીન. 134મો પ્રશ્ન, નીચેનામાંથી શેનું બીજ ચપટું હોય છે? તો એ બરાબર સફરજનનું. 135મો પ્રશ્ન, ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? તો બી એ બરાબર દક્ષિણ અમેરિકા. 136મો પ્રશ્ન, મરચાં કયા દેશના વેપારી ભારતમાં લાવ્યા હતા? ચીન, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પોર્ટુગલ? તો ડી બરાબર પોર્ટુગલ. 137મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે? ગુજરાત, અસમ, ઉત્તર પ્રદેશ કે પંજાબ? બી બરાબર અસમ. 138મો પ્રશ્ન, યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી હતી? રીંગણ, મકાઈ, કોબીજ કે બટાકા? તો સી બરાબર કોબીજ. 139મો પ્રશ્ન, ભીંડા ભારતના કયા દેશમાંથી આવેલા હતા? તો ડી બરાબર આફ્રિકા. 140મો પ્રશ્ન, આમાંથી ભારતીય બીજ કયું છે? પરવર, મરચાં, સોયાબીન, કોબીજ? તો એ બરાબર પરવર. 141મો પ્રશ્ન, બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે? રીંગણી, આંબો, શેરડી કે દૂધી? તો સી બરાબર શેરડી. 142મો પ્રશ્ન, મસાલાના પટાણે કોને કહેવામાં આવે છે? જીરું, મરચાં, લવિંગ કે અજમો? તો બી બરાબર મરચાં. 143મો પ્રશ્ન, કયા બીજ પરદેશી નથી? મરચાં, સોયાબીન, કોબીજ કે કારેલા? તો ડી બરાબર કારેલા. 144મો પ્રશ્ન, આપેલા બીજમાંથી ગોળાકાર બીજ કયું છે? ઘઉં, રાજમા, વટાણા કે ચોખા? તો સી બરાબર વટાણા. 145મો પ્રશ્ન, આપેલા બીજમાંથી ચપટું બીજ કયું છે?
તલ, બાજરી, ચીકુ કે ઘઉં? તો જવાબ આવશે એ બરાબર તલ. 146મો પ્રશ્ન, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? હિંગ, મરી, હળદર, તજ? તો બી બરાબર મરી. 147મો પ્રશ્ન, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? કણજી, બાજરી, ગોખરું કે આકડો? તો સી બરાબર ગોખરું. 148મો પ્રશ્ન, કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરીશું? તવીમાં શેકીશું, પાણીમાં બાફીશું, ગરમ તેલમાં તળીશું કે ભીના કપડાં રાખીશું? તો ડી બરાબર ભીના કપડામાં રાખીશું. 149મો પ્રશ્ન, નીચેનામાંથી દ્વિદળ બીજ કયું છે? મગ, મકાઈ, બાજરી, જુવાર? તો મગ દ્વિદળ છે, બાકી બધા એકદળ. 150મો પ્રશ્ન, કોફી કયા દેશમાંથી ભારતમાં આવી? નેપાળ, આફ્રિકા, ચીન કે ઓસ્ટ્રેલિયા? તો બી બરાબર આફ્રિકા. 151 પ્રશ્ન, નીચેનામાંથી પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? ગોખરું, વાલોર, કરસપર્ણ કે મહેંદી? તો સી બરાબર કરસપર્ણ. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે. 152 પ્રશ્ન, નીચે પૈકી કયું એકદળી બીજ છે? ઘઉં, મગ, વાલ, તુવેર? તો ઘઉં એ એકદળી છે, બાકી બધા દ્વિદળી બીજ છે. 153મો પ્રશ્ન, પાણી ભરેલા ગ્લાસમાં ડૂબેલા લીંબુને ઉપર સપાટી પર લાવવા શું કરવું પડે? તો તેમાં ગ્લાસમાં થોડું મીઠું નાખવું પડે. 154મો પ્રશ્ન, ખાંડને પાણીમાં ઓગાળતા શું તફાવત જોવા મળશે? તો પાણીના રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. તો જવાબ આવશે બી. 155મો પ્રશ્ન, પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે? તો સી બરાબર પાણીનો ક્ષારનો ને સૂકવીને બનાવેલું છે માટે. 156 પ્રશ્ન, નીચેનામાંથી ખાવાની કઈ કઈ વસ્તુ જૂથની સૂકવણી કરવામાં આવે છે? તો બી બરાબર બટાકા વેફર, ઘઉંના પાપડ કે ચોખાના પાપડ? 157મો પ્રશ્ન, કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? અરબ સમુદ્ર, મુજ સમુદ્ર, રાતો સમુદ્ર કે ખારો સમુદ્ર? તો બી બરાબર મુજ સમુદ્ર. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે બાળકો. 158મો પ્રશ્ન, દૂધને પાણીમાં નાખતા શું થાય જોવા મળે છે? તો તે પાણીમાં ભરી જાય છે. 159મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૂથના પદાર્થો પાણીમાં ઓગળતા નથી? તો જો લાકડું, ખાંડ, મીઠું, એમાં મીઠું ઓગળે. સંચર, મરચું, લાકડાનો વેર, સંચર ઓગળે. દૂધ, કાગળ, ખાંડ, તો ખાંડ ઓગળે. અહીંયા ડીમાં જો લોખંડ, ચોખા અને લાકડાનો વેર, તો જવાબ આવશે ડી. 160મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૂથના પદાર્થો પાણીમાં ઓગળે છે? મરચું, બટાકા, મીઠું, આ બધા ના ઓગળે. ખાંડ, લાકડાનો વેર, લોખંડનો ભૂકો ના ઓગળે. તો સી બરાબર મીઠું, ખાંડ ને સંચર ઓગળી જાય. 161મો પ્રશ્ન, તેલ પાણીમાં દ્રાવ્ય કેમ થતું નથી? કારણ કે બંનેની ઘનતા અલગ અલગ હોય છે એ. 162મો પ્રશ્ન, મીઠાવાળું પાણી અને ચોકના પાવડરમાં પાણીનો થોડો સમય રાખી મૂકવાથી શું તફાવત જોવા મળે છે? ચોકનો પાવડર પાણીની નીચે જમા થયેલો દેખાશે. 163મો પ્રશ્ન, પાણી વધારે ગરમ કરવાથી શું થશે? તો પાણીની વરાળ બનશે. તો બી આવશે. 164મો પ્રશ્ન, મીઠું ઓગળેલા પાણીને ગરમ કરતાં તેને શું થાય છે? માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે. 165મો પ્રશ્ન, લીંબુ પાણીમાં ડૂબી જાય પરંતુ તેને પાણી પર તરતું રાખવા શું કરવું જોઈએ? તેને મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ. 166મો પ્રશ્ન, ખાંડને દૂધમાં જલ્દીથી ઓગાળવા માટે શું કરવું પડે? તો દૂધને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું. બાળકો, 167મો પ્રશ્ન, પાણી ઓગળે તેવા પદાર્થને કેવા પદાર્થ કહીશું? ડૂબે તેવા, તરે તેવા કે દ્રવ્ય પદાર્થ કે અદ્રાવ્ય? તો સી બરાબર દ્રાવ્ય. 168મો પ્રશ્ન, પાણી ઉકળવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? તો બાળકો, વરાળ બને. એ બરાબર વરાળ. 169મો પ્રશ્ન, આપણને મીઠું શામાંથી મેળવી શકીએ છીએ? તો ડી બરાબર દરિયામાં. 170મો પ્રશ્ન, તેલને પાણીમાં નાખી તેની પર ચમચી વડે હલાવી નાખ્યા પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળશે? તેલ પાણીમાં છૂટું પડી અને પાણી પર તરતું દેખાશે. 171મો પ્રશ્ન, શરબત બનાવવા માટે તમે કયા પદાર્થો મિક્સ કરશો? તો અહીંયા આપ્યું છે બાળકો સીની અંદર ખાંડ, મીઠું, લીંબુનો રસ ને પાણી. 172મો પ્રશ્ન, મેલેરિયા રોગ કયા જીવજંતુને પ્રાણી કડવાથી થાય છે? સાપ, મચ્છર, માખી કે વંદો? તો બી બરાબર મચ્છર. 173મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત મચ્છરનો ઉપદ્રવ માટે જવાબદાર છે? પાણીના ખાબોચિયા, ચોખ્ખા પાણીને ઢાંકીને રાખવું, ઘૂંઘરનો ધૂપ કે ઢાંકેલો ખોરાક? તો એ બરાબર પાણીના ખાબોચિયા. 174મો પ્રશ્ન, દીપ લીલા શાકભાજી, બીટ, આમળા ખાય છે તો તેને કયા
તત્વનું પ્રમાણ વધુ મળશે? તો એ બરાબર લોહ તત્વ. 175 પ્રશ્ન, મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા છે, તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? તો સી બરાબર મેલેરિયા. 176 પ્રશ્ન, સાપને કેટલા દાંત હોય છે? 1, 2, 3 કે 4? તો જવાબ આવશે બી બરાબર 2. આ પ્રશ્ન પૂછાયો છે બાળકો. પછી 177માં જોઈએ, કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? 2, 4, 6 કે 8? તો બી બરાબર 4. બાળકો 78માં પ્રશ્ન, નીચેનામાંથી કયા કયા પદાર્થો પાણી પર તરે છે? લોખંડ, કાચ ના તરે, બટાકા, રેતી ના તરે, સી બરાબર બીટ, પથ્થર ના તરે, ડી બરાબર બરફ અને તેલ તરે. 179મો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ખાનદોમ્બીન હતા, સંગીત અરોરા હતા અને બચેન્દ્રી પાલ હતા. સી બરાબર. 180મો પ્રશ્ન, પર્વતારોહણથી કયા કયા ગુણોનો વિકાસ થાય છે? નેતૃત્વ, સાહસ, સ્વીકૃતિ, આત્મવિશ્વાસ કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. તો બાળકો આ હતા 90 પ્રશ્નો જે સીઈટીની અંદર પૂછાયા હતા. પર્યાવરણની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 20 માર્ક્સના છે. તો બાળકો સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર બાળકો, આવજો. આવતીકાલે આ સમય મળીશું ફરીથી.